નવસારીના હરણ ગામની અંદર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। કાવેરી નદીના પાણીએ કહેર વર્તાવ્યો છે। 30થી વધુ મકાનોનું ભારે નુકસાન થયું છે। ઘરના છાપરા, દિવાલ, ઘરની તમામ ઘરવખરી બરબાદ થઈ ચૂકી છે। મોડી રાત્રે કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા હતા, જેના કારણે તારાજી સર્જાઈ હતી। લોકો ઘરની સામગ્રી સગેવગે કરવા માટે મથામણ કરી રહ્યા છે। કાવેરીના કાળા કહેરની સામે ગામના લોકો હાલ લાચાર બન્યા છે। તસવીરો આપ જુઓ, લોકોને કેટલી આલિશાન શામિયાણાઓ અને મોઢા ઉપર દેખાતી કરચલીઓ અને આંખોમાં દેખાતી એ ચિંતા। વાત કરી રહ્યા છીએ ચીખલીના હરણ ગામની કે જે બાજુ મારી બંને બાજુ મકાન આવેલા છે, પરંતુ એ મકાન નહીં, એ કાદવ કીચડના ઢગ થઈ ગયા છે। ક્યાંક એ મથામણ થઈ રહી છે કે રાત્રે જે ઘર મૂકીને ગયા હતા, ચિંતાના વાદળો સાથે જ્યારે પરત ઘરે ફર્યા ત્યારે ઘરમાં માત્ર ને માત્ર કાદવ જોવા મળ્યો હતો અને કાદવ અત્યારે બહાર કાઢવાની મથામણ થઈ રહી છે। ઘરમાં રહેલી તિજોરી, પલંગ, બેડ, ચૂલો સળગાવવા માટેના લાકડા, જે પથારી પર ઊંઘતા હતા, જેના ઉપર માથું રાખી અને ઓશીકું પહેરવાના કપડાં, કોઈ પણ વસ્તુ એવી નથી કે આ વરસાદની અંદર એ બગડી ન હોય અથવા તો એ બરબાદ ન થઈ હોય। અને એ જ દ્રશ્યો છે એ હરણ ગામ જે છે ચીખલીનું, ત્યાં આગળ જોવા મળી રહ્યા છે। અને અત્યારે પણ લોકો છે એ પોતાના ઘરમાંથી મથામણ કરી રહ્યા છે કે ઘરમાં ભરાયેલું પાણી અને કાદવ છે એ ઝડપીથી બહાર નીકળે અને ફરીથી અહીંયા વસવાટ થઈ શકે। પરંતુ પરિસ્થિતિ હજી પણ 2 દિવસ આ જ પ્રકારની રહે, લોકોને પોતાના ઘરમાંથી એ કાદવ બહાર કાઢવા માટે 2 દિવસની મથામણ ચોક્કસથી લાગશે। કેમેરા પર્સન વિકી સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, હરણ ગામ, ચીખલી। બહુ ખરાબ છે સાહેબ કે અમારી છોકરાઓ બી અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે અમે શું કરવું, અમને કંઈ ખબર નથી પડતી ને છોકરાઓ હવે આજે ને આ બધી હાલત આવી પરિસ્થિતિ છે। પશુપાલન બી હવે શું ખવડાવું, છોકરાએ શું ખવડાવું, એ અમારી જે સરકાર અમારી જે કબૂલ કરે એ બહુ મોટી આભાર છે તમારો ને બહુ મોટી મહેરબાની। અમારા બાળ બચ્ચા તો ભૂખે જ મરી જાય। આ તો ઘેરમાં ટકાય ને એવું છે, ઘેરમાં ઘૂસાય ને આખું ઘેરમાં પાણી, હા અડધું ઘેર બુડી ગયેલું। પછી અમે કાં સાહેબ જાય હવે ને પાછળવા ઓઢવાનું કંઈ મળે નહીં, હા પહેરવાનું નહીં મળે। રાતના 2-2:30 વાગ્યાના આસપાસ પાણી આવેલા હતા, અચાનક પાણી આવી ગયા। પછી આપણા હળપતિ લોકોના ઘર છે, પણ એ લોકોથી ઘરમાંથી પોતપોતાનો જીવ બચાવીને નીકળી ગયા, નાના છોકરા લઈને। બાકી એ લોકોથી કંઈ સામાન બી નહીં નીકળ્યું, કંઈ જ નહીં। એ લોકોનું જે કંઈ હતું તે બધું તૂટી અને બધું નીકળી ગયું પાણીમાં। એ લોકોના ઘરમાં બી કંઈ રહ્યું નથી, જે કંઈ છે તે બધું જતું રહ્યું એ લોકો પર। ખાલી આ ઘરનો ફૂટેલું ઘર ને એવું બધું રહી ગયું। એ લોકોનું અનાજ પાણી જે કંઈ હશે, કપડાં બપડા જે કંઈ હશે તે બધું અહીં જ છે।